રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની લાલિયાવાડી જોવા મળી। ગરમીથી બચવા સિવિલના દર્દીઓ સ્વખર્ચે લાવ્યા પંખા કુલર। દર્દીઓને આકરા તાપથી બચાવવા સત્તાધીશો પાસે કોઈ જ વ્યવસ્થા નથી। બારીઓ પર પડદા પણ નથી, જેના કારણે દર્દીઓ લૂમાં શેકાઈ રહ્યા છે। ન તો એસીની વ્યવસ્થા અને ન તો પડદાની વ્યવસ્થા। સરકારના ખર્ચે લીલા લહેર કરતા સિવિલના સત્તાધીશો જરા આંખ ખોલી અને આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો પરથી દર્દીઓની હાલત આપને સમજાય છે। એક તો આટલી ગરમી, 40-45 ડિગ્રીનું તાપમાન, દર્દી પોતાની પીડાથી પરેશાન અને ઉપરથી ના પંખા કે ના એસી। સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, આ બજેટ આટલું ફાળવવામાં આવે છે, આ બજેટ જાય છે ક્યાં? એક પાયાની સુવિધા, આટલી ગરમીનો માહોલ છે અને હજુ સુધી એસી કે કુલરની વ્યવસ્થા નથી। દર્દીઓની શું પરિસ્થિતિ? ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। ગત વર્ષે પણ આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદી છે કે જેમની ચેમ્બર છે 20x20ની, અને અત્યારે તાળું મારેલું છે। ત્રિવેદી સાહેબ હજી આવ્યા નથી। દ્રશ્યો બતાવશું। આજે કદાચ શનિવાર છે, ચોથો, એટલે રજા હોઈ શકે છે, પરંતુ જે પહેલા આપણે ઓર્થોપેડિક વિભાગના દર્દીઓની જે હાલત બતાવી અને દર્દીઓ અને એમના સગાઓએ, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દી સગાઓએ સ્વયંભૂ જે પોતાની રીતે વ્યવસ્થા કરી, એક સારી બાબત કહી શકાય। અહીંયા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, તેમની ત્યાં આ બાજુ 2 એસી છે। આ 20x20થી મોટી ચેમ્બર નથી, કેમ કે વારંવાર અમે અહીંયા ઇન્ટરવ્યુ લેવા માટે જતા હોય છે। એસી છે તેમની ચેમ્બરના આ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે અત્યારે બંધ છે, પરંતુ જ્યારે સાહેબ આવશે એટલે ચાલુ થઈ જશે અને આખો દિવસ ચાલુ રહેશે। હવે આ તરફ પણ એક એસી છે, એ બહારની સાઈડ હોવાના કારણે આપણે બતાવી શકતા નથી। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। 3 એસી 20x20 કે 25x25ની ચેમ્બરમાં 3 એસી, અને એટલો મોટો વોર્ડ અને એટલા બધા દર્દીઓ દાખલ, એ પણ ઓપરેશન કરેલા દર્દીઓ દાખલ। આ તરફ જો દેખાય તો બતાવવાનો પ્રયાસ કરીશું। હજી એક એસી આ બાજુ રાખ્યું છે સાહેબ, આ રહ્યું। અહીંયા બતાવો ભાઈ, આપણે આ એસી બતાવો। આ આરોગ્ય વિભાગ સુધી પહોંચાડશું આપણે। અત્યારે જોઈ શકાય છે 3 એસી, એક નહીં 3 એસી 25x25ની ચેમ્બરમાં 3 જેટલા એસી। બોલો, સૌથી મોટી બાબત કહી શકાય। આ ત્રિવેદી સાહેબ ફોન કર્યો પણ હજી ઉપાડતા નથી। થોડી વાર બાદ આપણે એમની સાથે જો અહીંયા આવે તો વાત કરીશું, કેમ કે માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રભરના દર્દીઓની વાત છે। આ તરફ અધિકારીઓની ચેમ્બર જે છે ત્યાં પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ ઘણા અધિકારીઓની ચેમ્બર છે, ત્યાં જો એસી હોય તો એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે એ પોતાના માટે કેટલી વ્યવસ્થા કરે છે। ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના આપને અટકાવવા માંગીશ। આપણી સાથે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ ફોનલાઈન પર જોડાયા છે। દર્શિતાબેન, આપનું સ્વાગત છે। જે સિવિલની પરિસ્થિતિ છે, આટલું બજેટ ફાળવવામાં આવે છે અને છતાં દર્દીઓને સુવિધા પાયાની નથી મળતી। આટલી ગરમી છે, ડિહાઇડ્રેશનના, હીટ સ્ટ્રોકના બનાવો વધી રહ્યા છે અને બીજી તરફ દર્દીઓની આ મુશ્કેલી। દર્શિતાબેન, અવાજ મળી રહ્યો છે? હેલો જી દર્શિતાબેન, અવાજ મળી રહ્યો છે? હા મળી રહ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ, જ્યાં દર્દીઓને પોતાના સ્વખર્ચે કુલર લાવવા પડે, આ કઈ રીતની પરિસ્થિતિ છે? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપને જણાવું કે જે સ્પેશિયાલિટી ડિવિઝન છે, એટલે પીએમએસ બિલ્ડિંગ છે, એ આખું સેન્ટ્રલી એસી છે। નવી જ જે હમણાં મધર અને ચાઇલ્ડ હોસ્પિટલ જે બની છે એ પણ આખી સેન્ટ્રલી એસી છે। કોવિડ હોસ્પિટલ તરીકે જે હોસ્પિટલ વિભાગને આપણે વાપરતા હતા એ વિભાગ પણ આખો સંપૂર્ણ એસી છે। અને અત્યારે હીટવેવના કારણે ગરમી જ એટલી બધી વધારે છે કે એને લીધે થઈને દર્દીને પંખા હોવા છતાં પણ દર્દીને ઘણી વખત એવું થાય કે વધારે ગરમી લાગતી હોય। દર્શિતાબેન, જી આપને અટકાવીશ। દર્શિતાબેન, અમારી પાસે જે દ્રશ્યો આવ્યા છે, કદાચ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ સિવાય બીજે ક્યાંય એસી જોવા નથી મળતા? ના, આપણું પીએમએસએસવાય બિલ્ડિંગમાં પણ એસી છે, આપણું મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ છે એ પણ આપણા એસી બ્લોક છે, અને કોવિડ હોસ્પિટલ તરીકે આપણે જે વિભાગ વાપરતા હતા એ પણ એસી બ્લોક બધા છે, કે જ્યાં જે રીતે જરૂરિયાત હોય ત્યાં એ બધી જગ્યાએ આપણા એસી છે જ। આ સિવાય અત્યારે હીટવેવને કારણે પણ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાહેબને સૂચના આપવામાં આવી છે
કે ભાઈ વધારે ને વધારે જ્યાં પણ જરૂરિયાત લાગે ત્યાં વધારે એસી મૂકવામાં આવે, વધારે બહારથી એવું લાગે તો કુલર મૂકવામાં આવે, પરંતુ દરેક જગ્યાએ પંખા એ બધી જગ્યાએ ચાલુ છે અને સિવિલ હોસ્પિટલમાં એસીની પણ સુવિધા અત્યારે છે. પણ દર્શિતાબેન, અમારી પાસે જે દ્રશ્યો આવ્યા છે તો પછી ત્યાં જ એસી નથી, ત્યાં જ એની સુવિધા નથી અને એટલે દર્દીઓ આટલા પોતાના ખર્ચે કુલર લઈને આવી રહ્યા છે. આમાં એવું છે કે ક્યારેક એવું થતું હોય કે આ બધા અત્યારે એક સાથે લોડ પડતો હોય, એના હિસાબે થઈને ઘણીવાર એવું થાય કે એ વિભાગ છે એનું બગડી ગયું હોય, તો એ પણ અત્યારે સૂચના આપી દેવામાં આવી છે ત્રિવેદી સાહેબને કે ભાઈ જ્યાં જ્યાં પણ આવી રીતે કે પંખા બંધ છે તો ત્યાં તાત્કાલિક એને રિપેર કરવામાં આવે અને વધારાની ક્યાંય પણ બંધ થાય ત્યાં તાત્કાલિક બહારથી પણ મગાવી અને ત્યાં એ વ્યવસ્થા ગોઠવવામાં આવે. એ રીતની હીટવેવ જ્યારે આપણે આગાહી થઈ ત્યારે જ એ રીતની વાત સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે કરવામાં આવી છે. કદાચ કોઈ સંજોગવશાત કોઈ વિસ્તારનું કોઈ જગ્યાનું એસી બંધ હશે તો એ પણ એ લોકો તાત્કાલિક એને રિપેર કરાવી જ આપવાના છે. દર્શિતાબેન, આ બધી વસ્તુમાં કેટલો સમય લાગશે? ના, આ વસ્તુમાં કઈ સમય લાગવાનો પ્રશ્ન છે જ નહીં. એ લોકો અત્યારે આ કાર્યવાહી ઉપર કામ કરી જ રહ્યા છે. જી આભાર દર્શિતાબેન અમારી સાથે વાતચીત કરવા માટે. તો ટૂંક સમયમાં વાતચીત થઈ રહી છે, સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપી દેવાની વાત દર્શિતાબેને જણાવી છે. આપને દ્રશ્યો બતાવીએ, સિવિલ અધિક્ષક ઓફિસના દ્રશ્યો જ્યાં અમારા સંવાદદાતા પરાક્રમસિંહ પહોંચ્યા અને ત્યાં 3 એસી હોવાનું જાણવા મળ્યું છે. અને બીજી તરફ આ દર્દીઓનો વોર્ડ જુઓ, એક તો તેમની પોતાની પીડા છે અને જેના કારણે હોસ્પિટલમાં એડમિટ થવાનો તેમને વારો આવ્યો છે ને એવામાં પંખા ચાલે તો ચાલે અને જો ના ચાલે તો ટેબલ ફેન મૂકવો પડે અને ટેબલ ફેન મૂક્યા પછી પણ જો ગરમી લાગે તો કુલર પોતાના ખર્ચે લાવવું પડે.